હાલો જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગોળવાળી પૂરી બનાવવાની છે। મેઘરાજા એકદમ વરસી રહ્યા છે તો એકદમ ઠંડી છે ને, તો આપણે ગોળવાળી પૂરી બનાવવાની છે। આની અંદર ગોળ કરી દીધો છે। હવે આની અંદર આપણે મોણ કરી દઈએ। બહુ સરસ લાગે બટેકાનું શાક, ગોળવાળી પૂરી બહુ ફાઇન લાગશે। જોઈ પ્રમાણે તેલ કરવાનું છે। 4 પાવડા તેલ કરી દીધું છે। હલાવી નાખી મોણને ગોળ કરી દીધો છે તો આપણે થોડોક એને આમ બરાબર હલાવી નાખીએ એટલે એનું પાણી બની જાય। આ ગોળ છે ને એને જરીક એકદમ ઓલો કરી નાખીએ એટલે બની જાય। હવે આપણે આ ગોળવાળું પાણી લોટની અંદર કરી દેવાનું છે। આપણે લોટ બાંધવાનો છે ને એટલે એકદમ સરસ થઈ ગયું છે। હવે આપણે લોટ બંધાઈ ગયો છે। હવે તીખી પૂરીનો બાંધવાનો છે। થોડોક એવો તીખી પૂરીનો બાંધી નાખી સરસ બંધાઈ ગયો છે। હવે આપણે લોટ સરાઈ ગયો છે તો એની અંદર આપણે હળદર કરી દઉં। 1 ચમચી જેટલી હિંગ કરી દેવાની। 1 ચમચી જેટલું ધાણા જીરું કરી દઈએ। બી ચટણી કરી દેવાની છે 1.5 ચમચી જેટલી। જોઈ પ્રમાણે મીઠું કરવાનું। હવે આપણે એની અંદર મોણ કરી દેવાનું છે 4 પાવડા જેટલું। હવે આપણે લોટ બાંધવા માંડવાનો છે। મોણ ભેળવાઈ ગયું છે। હવે આપણે લોટ બાંધવા માંડવાનો છે પાણી લઈ। હાલો હવે આપણે લોટ બંધાઈ ગયા છે। તેલ મૂકી દેવાનું છે। આ તીખી પૂરીનો છે, આ ગળી પૂરીનો છે। બે લોટ બંધાઈ ગયા। હવે આપણે એક ચટવી દીધો છે, તેલ મૂકી દઈએ। હવે આપણે વણવાનું ચાલુ કરી દેવાનું છે। હવે આપણે પૂરી તરવાનું ચાલુ કરી દેવાનું છે। ગોળવાળી પૂરી હવે આપણે આ પૂરી તરાઈ ગઈ છે તો એને અંદર લઈએ। હવે આ તીખી પૂરી તરાઈ રાખી। હવે આપણે આ પૂરી તરાઈ ગઈ છે તો આની અંદર કરી લેવાની છે। હાલો આપણી ડીશ તૈયાર છે। આ ગોળવાળી પૂરી છે, આ તીખી પૂરી છે, આ લસણવાળી ચટણી છે, ખીચડી છે અને બટેકાનું શાક છે। જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, કોમેન્ટ મોકલજો।